નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો આ મહિને પતાવી લેજો 8 જરૂરી કામ, તો હોળી પહેલા 3 મોટી ભેટ, તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તો મહિલાઓને દર મહિને 1000 ખાતામાં, અને મિત્રો છેલ્લે જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ડુંગળી બટેકાના ભાવમાં વધારો। બટેકા અને ડુંગળીના ભાવ વધારાએ સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છે। છેલ્લા એક અઠવાડિયામાં બટેકાના ભાવમાં પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે। બીજી તરફ ડુંગળી પણ પ્રતિ કિલો 5 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારોને કારણે બટેકાના ભાવ વધ્યા છે। ડુંગળીનો ભાવ હજુ પણ વધી શકે છે, અને કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી બટેકાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવ્યો છે। કેન્દ્રીય કેબિનેટે 1 જાન્યુઆરી 2024થી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 4% વધારો કરવાનો નિર્ણય લીધો છે। તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શન ધારકોને ફાયદો થવાનો છે। વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું 46થી વધીને 50% થઈ ગયું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત। મિત્રો યુડીઆઈએ આધાર અપડેટની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતમાં અપડેટ આધાર કરાવી શકશે। આ સેવાઓ માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ હશે। જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશભરમાં સીએએ લાગુ કરવા નોટિફિકેશન જાહેર કરાયું। સીએએને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। વિસ્થાપિતોને નાગરિકતા મળવાનો રસ્તો હવે મોકળો થઈ ગયો છે। હવે 3 દેશો જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા 6 લઘુમતીઓ, જેમાં મિત્રો હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈન, બુદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતા મળી શકે છે, જેની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે। મિત્ર વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવી છે। આગામી 7 દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી આગાહી કરાઈ છે। મિત્રો ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં 6.65 લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા। રાજ્યમાં એનએફએસએ અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડો પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરવામાં આવ્યા છે। બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા, તે કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી। આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત કેવાયસી કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે। આ પહેલા પણ રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ। ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતો અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળનો પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મહાતારી વંદન યોજનાને પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યો છે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના 1000 રૂપિયા મેળવી શકશો। હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી જાહેરાત। મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે।
સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીએનકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કાનના મશીનમાં સહાય. મુખ્યમંત્રીએ રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50%ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી 4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી 10% ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમને એમ પ્રશ્ન થતો હશે કે કોકલિયર ઇમ્પ્લાન્ટ શું છે? તેના વિશે મિત્રો વાત કરું તો જે બાળક નાનપણથી જ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેમને કાનની પાછળના એક ભાગે સર્જરી કરવામાં આવે છે જેને કોકલિયર ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે છે. જેમાં એક ચિપ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ બહારના ભાગે એક મશીન મૂકવામાં આવે છે જે લોહચુંબક સમાન હોવાથી એ ચિપ સાથે જોડાયેલું રહે છે અને મિત્રો ઇલેક્ટ્રોડને કાનથી અંદરના ભાગમાં દાખલ કરવામાં આવે છે જેનાથી બાળક સાંભળતું અને બોલતું થાય છે. ત્યાર પછી મિત્રો આ મહિને એટલે કે માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોય છે. આ મહિને 8 એવા કામો છે જે તમારે પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ આ 8 મહત્વપૂર્ણ કામો વિશે. જેમાં મિત્રો પ્રથમ છે પેટીએમ પેમેન્ટ્સ બેંકની અંતિમ તારીખ. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ 15 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી પેટીએમ પેમેન્ટ્સ બેંકની તમામ સુવિધાઓ બંધ થઈ જશે. આ ઉપરાંત ગ્રાહકોના ખાતામાં જમા કરાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ શક્ય બનવાનું નથી. આવી સ્થિતિમાં તમે તમારી જમા કરેલી રકમ ઉપાડી શકો છો અને બીજે ક્યાંક જમા કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ. એસબીઆઈ અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ 31 માર્ચ 2024 છે. એસબીઆઈની વેબસાઇટ મુજબ તમે 7.10% વ્યાજ દરે 400 દિવસની વિશેષ એફડી એટલે કે અમૃત કલશ યોજનાનો લાભ મેળવી શકો છો. આ એફડી હેઠળ વરિષ્ઠ નાગરિકોને 7.60%ના દરે વ્યાજ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈ હોમ લોન ડિસ્કાઉન્ટ. એસબીઆઈ વી કેર પર આપવામાં આવતો વ્યાજ દર 7.50% છે. વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈ વી કેરમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ ઉપરાંત એસબીઆઈ હોમ લોન પર વિશેષ ઝુંબેશ ડિસ્કાઉન્ટ 31 માર્ચ 2024 સુધી માન્ય છે અને આ ડિસ્કાઉન્ટ સિબિલ સ્કોર મુજબ ફ્લેક્સીપે, એનઆરઆઈ, નોન સેલેરી હોમ લોન પર આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આઈડીબીઆઈ બેંક વિશેષ એફડી. આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી અનુક્રમે 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની મુદત માટે અનુક્રમે 7.5%, 7.10% અને 7.25%ના વ્યાજદરો ઓફર કરે છે. આ એફડીમાં નાણાં રોકાણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો. નાણાકીય વર્ષ 2023 અને 24 માટે એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ છે. આ તારીખ એડવાન્સ ટેક્સનો અંતિમ હપ્તો ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફાસ્ટેગ કેવાયસી અપડેટ. જો તમે ફાસ્ટેગ યુઝર છો તો 31મી માર્ચ સુધીમાં તમારું ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરાવવું પડશે. જો મિત્રો તમે આ કામ નહીં કરો તો તમારું ફાસ્ટેગ કામ કરતું બંધ થઈ જશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.